મોર વયા ગયા છે આરતના ગેટમાં. આજે અમે બધા જવાના છે જાય છે ફરવા આરતના કામ. અમારા દીપ કે હસવાતો નથી, બધા આગળ વયા ગયા. હા, રોડ ઉપર હાલીને જવાનું છે. હા જો હા ગાડી આવી હો. આમ હરખું હેઠું જોતો જાય ને ક્યાંક પડ્યું પોપ તારું થઈ જાય તો પપ્પા આપણે ગયું છે. સાક્ષી એમાં સાક્ષી ખોટે ખોટા હાથ રાખીને વિડીયો ઉતાર. બધો જાય અમારે. આપણી ગાડી જાય હે ને આરાધના ધામમાં ગેટમાં કરી ગયા ને હવે બધા કેવા ઉભા હે. અમારે શાંતુબેન જો અહીંયા ઉભા. શાંતુ હાડીને હું ઉતારું હતી વિડીયો તમારે બધાનો. અમારા છોકરા હે ને જો અહીંયા ફોનનું વાત છે. આમાં ઉગી ગયા એમ તો બધા હાઈલા આવે છે જો આ ગેટમાં અંદર એન્ટર થઈ ગયા છે. આરતના બગીચો છે અમારા આરતના ધામમાં. જો બધા હાઈલા આવે છે બધા. જો મારા છોકરા આવે, છોકરા બધા જો પટ્ટીયું કાઢતા આવે. હવે બધો દાયરો જો તારે સાવી લાવો રે નક તું ખોઈ નાખી. જો માં શાંતુબેન મોર ને મોર આયલા જાય. શાંતુ જોયું તે? હા શાંતુબેન તો થાકી ગયા હતી, બેસી ગયા હે. છોકરા બધા પટ્ટીઓ કાઢે. વેકેશન હે એટલે આરતના ધામમાં આવ્યા છે. અંદર ફોટા પાડવાના રીલ બનાવવા જવાનું શૂટ છે. અમારે જો બંસી હા જો અમે મંદિર છે, મંદિર આવી ગયું. પેલા મંદિરે જઈ આવી પછી જો આરતના ધામમાં મંદિર છે. બધા આમ બધા માણા આવેલા આવે. મોટું મંદિર છે જ્યાં એનો નજારો જોઈ લેજો. બધા છોકરા બધા રમે છે. મંદિરનો નજારો જો આ બે તો થાકી ગયું ને બેસી ગયું. જો આરતના ધામ છે ને એટલે આરતના ધામ છે. પાછળ હાઈવે રોડ છે. ભગવાન હા એટલે પૂતનું મંદિર આવે આપણે છે. ભગવાન બુદ્ધનું મંદિર છે. કોઈ આવજો જામનગર થી દ્વારકા જતા હોય તો રસ્તામાં આવજો. અમારે બધા કેવા આરતના ધામમાં બધા લોકો રખડે છે. તમારે ફૂલ બ્લોગ જોવો હોય આનો તો યુટ્યુબમાં હોય જજો. આરતના ધામ જોઈ લેજો. નજારો છે આરતના ધામ. ચટકારા જો માસી ભાણેજ બે ધીંગાણા કરે છે. જો સાક્ષી બધા